જય ભીમ. આપણે 2 દિવસ પહેલા એક ફેસબુક લાઈવ થઈ અને વલસાડ જિલ્લાના રાબડા ગામની અંદર જે વિશ્વંભરી ધામ આવેલ છે એ ધામની વિરુદ્ધમાં 2018માં આદિવાસી સમાજના 700 લોકો દ્વારા કલેક્ટર કચેરી અને મામલતદારને આવેદન આપી અને વિરોધ કરવામાં આવેલ હતો કે આ વિશ્વંભરી ધામના જે સંત જે મહાપાત્ર છે એમણે અમારા હક અધિકાર છીનવા છે અને આ જે કંઈ જમીન છે એ ગેરકાયદેસર રીતે એણે આ ધામનું જમીન ઉપર ગેરકાયદેસર રીતે ધામનું બાંધકામ કરેલ છે. તો આપણા દેશની અંદર આવા લંપટ કેટલાક ગુરુઓ છે જે આ દેશને ખોખલો કરી રહ્યા છે. હમણાં 2 દિવસ પહેલા ઓલો સુરતનો કોઈક સંદીપ ગુરુ એવો કાંક છે, ધોળા કપડા વાળો, અને આમ ઓલો ગે જેવો લાગે, એનું મોઢું તમે જોવો ને તો તમને એમ લાગે કે આ ગે હશે. કાંઈક કરોડો રૂપિયાની એના આશ્રમની અંદર જે આશ્રમની જે ગાડી છે ફોર્ચ્યુનર એની અંદર કરોડો રૂપિયાની નકલી નોટું પકડાની, એવી જ ક્યાંક આ વિશ્વંભરી ધામનો જે મહાઠગ મહાપાત્ર વિઠ્ઠલ છે એની કાંઈક એવી જ કહાની છે. મિત્રો, સામાન્ય તમે તમારી શુદ્ધ બુદ્ધિ કોમન સેન્સથી તમે વિચારો ને તો હકીકતમાં કોઈ આવી દેવી શક્તિ છે જ નહીં આ દેશની અંદર. કોઈ આ વિશ્વની અંદર કોઈ એવી દેવી શક્તિ હોતી જ નથી. તમે જે કંઈ કરો છો એ તમારી મહેનતથી કરવાનું છે. તમે કામો ખાઓ, હસી ખુશીને રહ્યો, એ બધું તમારી ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ તમને એવા દાવા કરી દે કે મને આ ફલાણી માતાજી પ્રસન્ન થઈ, મને ફલાણી માતાજી પ્રસન્ન થઈ. મિત્રો, આવું હોતું જ નથી. તમે એક શ્રદ્ધાના નામે તમે એક અંધશ્રદ્ધાની અંદર એટલા ગરકાવ થઈ ગયા છો કે તમે તમારો પરિવાર વેર વિખેર કરી નાખો છો. ક્યાંક ને ક્યાંક આવા વિઠ્ઠલ જેવા પોતાની જાતને મહાપાત્ર બની બેઠા છે એવા મહાઠગ ક્યાંક ને ક્યાંક સમાજને છેતરે છે. વધારે વાત આ વિડીયોની અંદર નથી કરતો, પણ એક વિરેન્દ્રભાઈ ચાવડા કરીને છે જે એ વિશ્વંભરી ધામ જ્યારે બનાવવામાં આવી રહ્યું હતું ત્યારે એનું કન્સ્ટ્રક્શનનું સંપૂર્ણ કામ આ વિઠ્ઠલભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ હતું. અને એમની આ મહાઠગે 4.5 થી 5 કરોડની છેતરપિંડી કરી છે અને એના પરિવારને વેર વિખેર આ વ્યક્તિએ કરેલ છે. વિઠ્ઠલભાઈનું એવું કેવું છે કે આ વ્યક્તિ જે વિઠ્ઠલ ભગત રહ્યો ને, જે મહાપાત્ર, એ હિપ્નોટાઇઝ કરે છે. તો હિપ્નોટાઇઝ જેવું તો ક્યાંક ને ક્યાંક વિજ્ઞાનમાં હોય છે, મનોવિજ્ઞાન હોય છે કે તમે કોઈ વ્યક્તિનો મગજ, તમે કોઈ વ્યક્તિ શું વિચારે છે એ તમે સમજી શકો, જાણી શકો. મનોવિજ્ઞાનનો એક વિષય આવે છે જે વૈજ્ઞાનિક કારણ છે, જે ભણવામાં આવે છે. પણ આવા જે ઠગ, જે મહાપાત્ર માતાજીના નામ ઉપર પોતે જ એક મહાપાત્ર હોય એવું સ્વીકારી લીધું છે, લોકોના મગજમાં ઘાલી દીધું છે, આવા ઠગથી તમે લોકો ક્યાંક ને ક્યાંક છેતરાતા બંધ થાવ. અને આ સમાજની અંદર જે પણ લોકો શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધામાં ગરકાવ થઈ ગયા છે અને આવા લોકો જે શ્રદ્ધાના નામ ઉપર જે કલંક બની બેઠા છે, કે જે લોકોની શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે, લોકોની આસ્થા સાથે ખિલવાડ કરે છે, આવા લોકોને તમે ઓળખો અને આવા લોકોને ધિક્કાર કરો. આવા લોકો પોતે શ્રદ્ધાના નામે પોતાના ઘર ભરતા હોય છે, પોતાના ખિસ્સા ભરતા હોય છે અને લોકોના ઘર બરબાદ કરી લોકોના ખિસ્સા ખાલી કરાવતા હોય છે. એટલે આવા લોકોથી ચેતવાની જરૂર છે. હવે આ જે વિરેન્દ્રભાઈ ચાવડાની સાથે મેં જે રેકોર્ડિંગમાં વાત કરી છે, ફોનમાં વાત કરી છે, એ રેકોર્ડિંગ પૂરું સાંભળો એટલે તમને આ મહાઠગ મહાપાત્ર આ વિઠ્ઠલની જે વાસ્તવિકતા છે એ તમારી આ નજરની સામે ખુલ્લી પડી જશે. અને આગળના વિડીયોમાં પણ હું આ મહાઠગ, આ મહાપાત્ર, આ ઢોંગી, માતાજીના નામે ચરી ખાનાર આ વિઠ્ઠલની કડવી અને નરવી વાસ્તવિકતા સમાજની વચ્ચે લાવીશ. સાંભળો આ રેકોર્ડિંગ અને આ વિડીયોને બને એટલો મિત્રો શેર કરો, જેથી કરી કોઈ પણ વ્યક્તિ કદાચ આ વ્યક્તિના સંપર્કમાં આવવાનો હોય તો એનાથી છેતરાય નહીં અને એ વ્યક્તિનું
પરિવાર બચી શકે. જય ભીમ, જય સંવિધાન. આ વિડીયોને બને એટલો મિત્રો શેર કરો. જય ભીમ. હાલો, આ કોણ? હું રાજકોટથી વિરેન્દ્રભાઈ બોલું છું. બોલો ને. મેં તમારો ઓલો વિડીયો મારા મિત્રે મોકલ્યો હતો ને, જોયો મેં. બરોબર તમારા વિડીયો આપણે વિષ્ણુમરી ધામ વિઠ્ઠલ ભગત વિશેનો. બરોબર. હા હા, એટલે મેં કીધું થોડુંક તમને ચર્ચા કરું, વાત કરું. બોલો ને, શું હતું? એટલે શું છે એના બાબતે તમારે? બસ મારી પાસે થોડોક એનું આવ્યું છે કે ઈ જે કાંઈ છે એ બધું એનું ખોટું છે ને ખોટા ધતિંગ કરે છે અને ખોટું લોકોને. એટલે મારી પાસે તો એની આખી 20 વર્ષની હિસ્ટ્રી છે. તમે કઈ રીતે ઓળખો? હું તો 2011 થી ઓળખતો, લીલાપુરથી ઓળખું છું. અને આ ત્યાં મંદિર બન્યું ને, એમાં 50% મેં તો હોમાણા લઈને કામ કર્યું છે. એમાં 50% મારો ફાળો છે ને. 4,68,00,000 મારો કેસ છે, દાવો હોત ચાલુ છે. એવું છે? હા, પૈસા મને આપ્યા નથી. તમારો કઈ રીતનો ફાળો છે અંદર? અરે મેં કામ કર્યું, મને કે તું કામ કર નાખ અને પૈસા જે થાય તું કઈ આપી દઈશ હું. બરોબર. અમારે ત્યારે ખૂબ સારા સંબંધ હતા. પછી તકલીફ પડી ને એટલે ઓલું થયું હું. એટલે તમને પછી આને એમ નહીં. મને તકલીફ એટલે એમાં નથી તકલીફ પડી, પૈસા બાબતમાં મેં 2 વર્ષ રાહ જોઈ. હા. પણ મને આની ખ્યાલ આવ્યો ને કે આની આખી હિસ્ટ્રીનો, એટલે હું બંધ થઈ ગયો. એટલે એવું નથી ને કે તમારે તકલીફ પડી એટલે તમે એની વિરુદ્ધ ખરાબ બોલો, એવું નથી ને ભાઈ? નહીં, એવું નથી, મારી પાસે પુરાવા છે. હા, એટલે મને વાસ્તવિકતા છે ને ટૂંકમાં. જોકે મને ખ્યાલ છે, હા. પણ છતાં હું તમને પૂછું છું કે એવું કઈ છે, એવું કઈ છે ના, નહીં એવું કઈ મારે તકલીફ પડી એવું નથી. હકીકતમાં મારી પાસે એના પુરાવા છે. મને એની ખબર પડી ને હિસ્ટ્રી કે આ માણસ આખો ખોટો છે. હા. એટલે હું પોતે બંધ થઈ ગયો. ભલે મેં કામ કર્યું, મારા દીકરીને ત્યાં લગ્ન કર્યા હતા, પછી જે કાંઈ એને કીધું, હું એને બહુ માનતો હતો. બરોબર. પણ મને ખ્યાલ આવ્યો એટલે હું બંધ થઈ ગયો. મારા છોકરા બંધ થઈ ગયા, મારી છોકરી બંધ થઈ ગઈ, પણ મારી ઘરવાળી બંધ ન થઈ. સમજાઈ ગયું. અને મારો ઘર સંસાર ભાંગવામાં એનો હાથ છે મોટો. બરોબર. તમારા ઘરના અત્યારે એના માવતરે મુંબઈ છે, અને આને રોજ આવજા કરે છે ને મળે છે હાલતા. અચ્છા. કેમ જ કરે છે. એનું કારણ શું છે વિરેન્દ્રભાઈ? એનું કારણ છે કોઈ આને કાંઈ માં વિષ્ણુમરી માએ કઈ દર્શન નથી દીધા. આ ખોટો મોટો રાંડુડી. શું વાત કરો? યસ. તમને એની સાથે એના કાંડ કર્યા છે. એ માણસ મને તો ચોખ્ખું કહેતો હતો કે તમે તારે લઈ આવો મારી સામે, એટલે બધી ચોખ્ખોટ ખુલાસા કરવું. કોણ? વિઠ્ઠલ ને. બરોબર. કોણ એવું કહેતું હતું કે મારી સામે લઈ આવો? હા, ઈ તો છે મારી પાસે. ઈ તો હું કોર્ટમાં રજૂ કરીશ. અચ્છા અચ્છા, બરોબર બરોબર. ના ભાઈ ના, તમારી કોઈ એવી ગુપ્ત માહિતી હોય તો એની મારે કોઈ જરૂર નથી, પણ ટૂંકમાં વાસ્તવિકતા શું છે થોડુંક તમે મને કેમ તો મને ખ્યાલ પડે. આખું હિપ્નોટાઇઝ કરી પેલા લેડીઝ ને ગેરમાર્ગે દોરે છે. લેડીઝ ને કવર કરે, સમજ્યા? જો લેડીઝ ને કવર કરે, લેડીઝ ને આની પાસે શું છે ખબર છે? આની પાસે મોહિની આકર્ષણ છે, સમજ્યા? મેલી દીધી તાંત્રિક વિધિ. બરોબર. મોહિની આકર્ષણ થી પેલા લેડીઝ ને આકર્ષણ કરે. જો એની આવતી થાય એટલે એની માં છોકરા થાય ને માં ઘરવાળા થાય ને બધા થાય, આખું ઘર કઈડાતું જાય. બરોબર છે. તો એનું મન ચાહે એ કામ કરાવે છે. તમારું કામ ધંધો શું ભાઈ? મારો કામ ધંધો છે કન્સ્ટ્રક્શન નો. કન્સ્ટ્રક્શન. તો તમે ત્યાં આ ટૂંકમાં કન્સ્ટ્રક્શન માં એને કામ આવ્યા છો એમ ને? હા, મંદિર બનાવો 50% ફાળો મારો. 50% ફાળો તમારો છે? 50%. 4,68,00,000 નો દાવો છે મારો. 4,68,00,000 નું મેં કામ કર્યું છે અને 1 રૂપિયો નથી આપ્યો. એટલે તમે માલ સહિત કામ રાખ્યું હશે ને? માલ સહિત અને વિશ્વાસે કામ કરી દીધું એમને. અચ્છા, તમે એના ભગત હતા એટલે પછી તો ક્યાં કોઈ પ્રશ્ન જ રહ્યો? હા, એ કે તું કર ને, તારી પાસે તારો કન્સ્ટ્રક્શન નું કામ છે, તું તારે લેતો આવ 50 માણા. ઈ કે અહીંયા. અને સતત 4 મહિના સુધી ત્યાંથી રાજકોટ નહોતો આવ્યો, ત્યાં મેં કામ કર્યું હતું. ઈ મંદિરનું કામ કેટલા મહિનામાં પૂરું થયું? એ મંદિરનું કામ થયું આપણે 4.5 મહિના પૂરું. 4.5 મહિનામાં? તો મેં તો એની ઓલી બુક વાંચી હતી, એની અંદર તો ઈ કાંઈક 3.5 મહિના એવું કહે છે. 3 મહિના જ બોલે. 90 દિવસમાં 3 મહિનામાં 3 દિવસ. માતાજીએ કીધું છે કે 90 દિવસમાં આ કામ પૂરું થઈ જાય. તો તમે તો 4.5 મહિના ગયો છો. હા, એ ખોટી નો. 4/1/2016 આપણે એની ખાતમુહૂર્ત હતું. અને 9/5/2016 અખાત્રીજ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા હતી. ત્યાં સુધી હું હતો ત્યાં. ત્યાં સુધી તમે હતા? હા, એટલે ગણતરી કરી લ્યો. 4.5 મહિના થાય. તે પછી પૂરું થઈ ગયા પછી બીજા પરચુણિયા કામ હતા ને, એ બધા મેં 2 મહિના રહીને પૂરા કર્યા હતા. બરોબર. પછી તો પછી તમે જે કામ ને જે માણસો લઈને ગયા એ બધું તમારી માથે જ પડ્યું હશે ને?
બધું મારી માથે જ છે. એમ મને નથી તો હું એમ કહું છું વિરેન્દ્રભાઈ, લોકો એટલા બધા કેમ મોહિત થયા છે, હું એમ સમજાવું એમ ઈ કહું. આની પાસે જે છે ને મોહિની આકર્ષણ હમ મેલી વિદ્યા હમ એની પાસે મોહિની છે. ઈ ગમે એની પર નાખે ને એને ઈ જ દેખાય, બીજું ન દેખાય. બરોબર છે. ઈ કે ઈ જ સાચું. અને અહીંયા લીલાપુર એનું જો ઓલું ધામ બનાવ્યું તો ઈ ધામ કેમ ઈ ધામ બંધ થઈ ગયું કે ચાલુ છે? ઈ ધામને તાળા લાગી ગયા, બંધ છે. એને એને તાળા ઊભું કયા હોય. કારણોસર લાગી ગયા? ઈ પેલા ન્યા ઊભું કર્યું હતું. હું હા પછી ત્યાંથી એને લીધી, આપણે ટોબરા જગ્યા લીધી હતી સોમનાથ ગીર જિલ્લામાં, હા 60 વીઘા. હું હમ પણ ત્યાં ઓલા ભારતીગીરી બાપુ 2012 માથાકૂટ થઈ ને હમ એટલે વળી પાછું અહીંયા ચાલુ રાખ્યું લીલાપુર એનો. હા, વિશ્વંભરી પ્રોડક્ટ. બરોબર. વિશ્વંભરી પ્રોડક્ટ ધામ નથી, પ્રોડક્ટ. માતાજીને પ્રોડક્ટ બનાવી દીધા. પ્રોડક્ટ જ છે. એનો ભત્રીજો રહ્યો ને જે સુભાષ ડોબરિયા, હા એ પોતે એનો પાર્ટનર હતો આમાં. હું બરોબર પણ એને એમ થયું કે આ આપણે ખોટું કરી દીધું, તો એને બંધ કરી દીધું. હું મૂકી દીધું, બરોબર એ હટી ગયો. બરોબર હું એને 3 વખત મળ્યો હતો, મને 3 વખત આની હિસ્ટ્રી કીધી. હું બરોબર એ કે આ અમારી વિશ્વંભરી પ્રોડક્ટ છે. હું બરોબર આ પડદા પાછળ આખો મેન હાથ છે, એ મારો છે. ઈ જાહેરાત કરતો ને બધું કરતો, હાઇલાઇટ કરતો. બરોબર છે. અને આ ભાઈ બધા એને શીશામાં ઉતારે, સમજાઈ એ કામ કરે સમજાઈ વિઠ્ઠલ. બરાબર. ટૂંકમાં આવી મેં તો એમ વાસ્તવિકતા તો આવી છે એમ ને? હા, વાસ્તવિકતા ને જબરજસ્ત ખરાબ જ છે. એક બરોબર જો છે. કોક ગમે એક બે કોઈ બેનો બોલશે એટલે લાઈન થવાની છે. હમ એમાં મારી બાયડી પોતે છે, એના સકંજામાં ફસાઈ ગયેલી છે. ઓહો હો હો હિતાવીરના સંસારમાં 3 છોકરાને મૂકીને જો વહી ગઈ હોય. ઓહો હો એટલી અને બધી આ હિપ્નોટાઇઝ કરે છે. હા, એટલે આ એટલો રાય પૂરેપૂરો. અરે, તો હવે અત્યારે તમે રાજકોટ રહો છો? હું રાજકોટ છું. બરોબર. અત્યારે તમારા બાળકોની મારે એક બેબી છે ને 2 બાબા છે. એ તમારી ભેગા રહી છે? હા. બરોબર છે. યાર ગજબ કહેવાય. પણ આ લોકો પણ કઈ રીતે મોહિત થાય છે લોકોને હજી આવા આની ઢોંગી અંદર ઉપર. લોકોને ઊંડાણપૂર્વક આની ખબર ન હોય ને, પાછલી હિસ્ટ્રી. બરોબર થઈ ગયું. હવે સમજ્યા? ભલે ભલે તમને મારા તરફથી કાંઈ પણ મદદની જરૂર પડે કોર્ટ કચેરીમાં, કેમ કે આપણે તો કાયદાને માનવાવાળા વ્યક્તિ છીએ. આ કાયદાને અને માનવું આવા ને આવા લોકોએ ખબર છે. જો હમણાં 4 મહિના પહેલા ભેસાણના એડવોકેટનું અપહરણ કર્યું હતું. બરોબર. આમાં મેન સૂત્રધાર છે વિઠ્ઠલ. હમ હું હમ એના જે ઓલા પશુ માણસને મોકલ્યો હતો, 25-30 જણા મોકલ્યા હતા, અને બાઈઓને મોકલી હતી 8-10 ગાડી લઈને. બાયું હોત ને ગઈ હતી. બાઈ હોય ગઈ હતી 7-8. અને કેટલા અત્યારે 25 જણા તો રેકર્ડ ઉપર આવ્યા છે ત્યાં. એનો જમાઈ ને આન તેન બધાય 25 જણા તો ત્યાં રેકર્ડ ઉપર આવી ગયા છે. ક્યાં ફરિયાદમાં. બરોબર. એટલે હું લેવા ગયા હતા એ લોકોને? આનું અપહરણ કર્યું હતું. એમ નહીં, અપહરણ કરવા બાયું થોડી જાય. ગઈ હતી ને ત્યાં ફલાકા મારામારી થઈ હતી ને બધું થયું હતું. શું વાત કરો યાર. હા, તમને એના વિડીયો નહીં મોકલું હું. બરોબર છે, મને મોકલજો. વિડીયો, ફોટા, છાપા બધું તમને ધોમ. આખી 20 વર્ષની હિસ્ટ્રી તૈયાર છે. તમારે કાંઈ પણ જો તમારે શેનું છે? આપણે હું તો ભાઈ સામાજિક કાર્ય કરીશું. સામાજિક કાર્યકર્તા. આપણે ક્યાં ગામ? મારું ગામ અમરેલી. અમરેલી. અમરેલીની બાજુમાં ચિત્તલ ગામ મારું. ચિત્તલ. હા. તો તમે કદાચ ભેસાણ નજીક જ થાય. તમારે આને ઓળખતા હોય સંજયભાઈ કાપડિયાને. સંજયભાઈ કાપડિયાને આપણે નથી ઓળખતા ભાઈ. જુનાગઢ જિલ્લો અને અમરેલી 2 બાજુમાં થયું. ના ના. આ અપહરણ થયું તો બહુ જાગ્યું હતું, ચકડોળ ચડ્યું હતું, છાપામાં ઘણું આવ્યું હતું. એમ? હા, અત્યારે કેસ ચાલુ જ છે. અત્યારે 25 જણા તો આગોતરા મારો તો જોઈતા છે. ધ્યેય માત્ર ને માત્ર એટલો છે ભાઈ વિરેન્દ્રભાઈ, કે ઈ વ્યક્તિ જે માતાજીના નામ ઉપર લોકોને જે લૂંટવાનું એને ઈ જે કારસ્તાન ચાલુ કર્યું છે ને, એનું કારસ્તાન નામ ઉપર જ અંધશ્રદ્ધા ફેલાવે છે. માત્ર ને માત્ર મારે તો લોકોનો જે શ્રદ્ધાના નામે ઈ વ્યક્તિ લૂંટે છે ને, એ લૂંટ મારે બંધ કરાવી છે. અને મેં તો બહુ એનું ઊંડાણપૂર્વક તમને કહું બધું રિસર્ચ કર્યું છે. નવા નવા ખુલાસા ઘણા કરી છે. આની હિસ્ટ્રી ખુલશે ને એટલે આસારામથી એ બદતર થવાની, યાદ રાખજો. શું યાર વાત કરો. યસ. બરોબર. એને લીલાપુરમાં જે કાંડ કર્યા ત્યાં કાંડ ન દેખાય ક્યાંય ખુલે એટલે ભાઈ ત્યાંથી ભાગ્યો અને અહીંયા કર્યું છે રાતોરાત. ના ના, આપણે લીલાપુરના કાંડે બહાર કાઢશું. કેમ કે આવા ઢોંગી તમને કહું ધૂતારા આજે કોકના ઘર બરબાદ કરી નાખે છે ભાઈ. અને કઈક ના કર્યા છે. એની સામે જે વિરોધમાં ગયો એટલે એનું ઘર બરબાદ થાય. જો હું એની સામે વિરોધમાં ગયો એટલે મારું ઘર બરબાદ કર્યું ને. બરોબર. ભલે બરબાદ થયું, હું કઈ મૂકીશ નહીં, પીછેર નહીં. હું 2019 માં લઈ ગયો. ના ભાઈ ના, આપણે કાયદાથી લડવાનું છે. બરોબર. અને આવા ઢોંગી તો ગુંડાઓના સહકાર લઈ અને લોકોની સામે વાર કરતા હોય છે. પણ આપણે કાયદો સર્વોપરી છે.
બરોબર, એટલે આપણે કાયદાથી લડવાનું છે ને તમારે કાયદાકીય કોઈ પણ જાતની જરૂર પડે તે મારો કોન્ટેક્ટ કરજો ભાઈ તમ તારે, હું તમારા પાસે તમારા માટે કોઈ હા પણ જગ્યાએ હું આપણે આવવા તમને તૈયાર મેં ઓલું રહીશ. કદાચ મેં ઓલું ક્લિપ મોકલી છે ઓડિયો. મને વોટ્સઅપમાં નાખી છે? હા મેં નાખી છે, કદાચ તમે નો ના સાંભળી હોય. ના મને ખ્યાલ નથી. સાંભળજો, જે બે મોટી છે, એક મોટી છે ને નાની છે. બરોબર એમાં છે. જે પશુ જે છે એ પોતે બધું સ્વીકારે, અત્યારે ઈ ફરાર છે, હજી આગોતરો ઈ જામીન ઉપર આવ્યો નથી. હમ 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 ઈ પોતે એમ કે છે હમ કે હમ. મહાપાત્ર ને બધી ખબર છે ને એનો જ ઓર્ડર હતો. બરોબર તો છે. શું થયું, મેન સૂત્રધાર કોણ થયું? ઈ તો જે વ્યક્તિને ખબર હોય ને જે વ્યક્તિએ કરાવવું હોય ઈ જ મહાપાત્ર કેમ ને આજે તમે હા ઓલો ભેસાણની વાત કરો છો એમાં જ તે ને? હા, એમાં જ હજી મોકલવામાં જ એનો હાથ આખો. કાંઈ નહીં, હું જોઈ લઈશ ભાઈ. અને હા બાકી બીજું કાંઈ મારા લાયક કાંઈ કામકાજ હોય તો કેવડાવજો તમ તારે એની ના ટાઈમ, ના, કાંઈ બરોબર? પણ તમારે કાંઈ પણ છાપવું કરવું હોય તો તમારે. ના, હું સોશિયલ એક્ટિવિસ્ટ છું, સામાજિક કાર્યકર છું. અને જે કાંઈ આપણે સમાજને ઉપયોગી થાય, સમાજમાંથી કાંઈ ના ના, દૂષણ દૂર એમાં કરવા આ જાગૃત તે માટે, બધું આપણે જાગૃતિ કામ માટે. કરીએ છીએ. આ લોકોમાં જાગૃતતા આવે એના માટે જ હું કામ કરું છું, ના બરોબર? ના ના, ક્યાંય પણ આપણે કાંઈ દેવું હોય ને તો આપણે બધા સાથે રહીને તમારે ચોક્કસ ચોક્કસ મારા નામ ચોક્કસ જોગ આપણે તમારે, મારી પાસે પુરાવા છે આપણી પાસે. ચોક્કસ દ્યો, વિરેન્દ્રભાઈ, આ તમારું રેકોર્ડિંગ વાયરલ કરું તો વાંધો નહીં ને કાંઈ? ના કાંઈ વાંધો નહીં, કરો. ભલે ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. બીજું કાંઈ જરૂર પડે તો ફોન પણ કરજો હો ભાઈ. કારણ કે મારી બાયડીને ને એને સાંઠગાંઠ છે જ. બરોબર એટલે જ મારી બાયડી પોતે ભાગી છે, બધું ઘરેથી દર દાગીને લઈ. બરોબર છે. તમ તારે છાપો, ખુલ્લેઆમ છાપો. ચોક્કસ ભાઈ, હું આ તમારો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરું છું અને હમ. જે કાંઈ તમને મદદ થાય આગળના સમયમાં મદદ કરીશ હો ભાઈ. અને એને કાંઈ પણ ઓલે પણ તકલીફ હોય તો આવે મારી સામે બેસે, ના હું ના, બેસવા તૈયાર છું. ઈ તો હવે આપણે આના સામે લાવશું, તમે જોયા રાખો ને ખાલી. હા હા, લાવશું. હા ભાઈ, ચોક્કસ ચોક્કસ. ભલે ભલે.